નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં લોકોને આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર પાલનપુર દ્વારા નવા બસ સ્પોટમાં વેપારીઓની તાલીમ શિબિર યોજવામાં આવી હતી, જેમાં 49 દુકાનોની નોંધણી કરી દુકાનદારોને ખોરાકની સલામતી માટે માહિતગાર કરવામાં આવ્યા હતા. પાલનપુરા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ઈટ રાઇટ ઇન્ડિયા મુવમેન્ટ અંતર્ગત ઈટ રાઇટ સ્ટ્રીટ હબ એવોર્ડ માટે બસ સ્પોટમાં રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું, જેમાં 49 જેટલી ખાદ્ય પદાર્થોની ચીજોના ધંધા સાથે સંકળાયેલી દુકાનની નોંધણી કરવામાં આવી હતી. આ દુકાનોમાં ફૂડ સેફ્ટી કાયદા અંતર્ગત પ્રી ઓડિટ કરવામાં આવેલ અને તાલીમ યોજી દરેક વેપારીઓને ખાદ્ય સલામતી અંગેની તાલીમ આપવામાં આવી હતી અને ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારત સરકાર દ્વારા નવા બસ સ્પોટને ઈટ રાઇટ સ્ટ્રીટ ફૂડ હબનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું. ખાદ્ય પદાર્થોનો ધંધો કરતા વેપારીઓને ફૂડ સેફ્ટી વાન મારફતે અવેરનેસ ટેસ્ટિંગ અને ટ્રેનિંગની કાર્યક્રમ યોજાયા બાદ દરેક વેપારીને ખાદ્ય સલામતી બાબતે સ્વચ્છતા જાળવવા, આરોગ્યપ્રદ ખોરાકનું વિતરણ કરવા સૂચનો આપવાની સાથે દરેક વેપારીને એપ્રનનું વિતરણ કરી આ સર્ટિફિકેટ નવા બસ સ્પોટના ફૂડ બિઝનેસમેન ઓપરેટરને એનાયત કરવામાં આવ્યું હતું.